નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર 14 સમિતિ વિશે આપણે અભ્યાસ કરતા હતા. તેમાં આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 14.2ના પ્રશ્ન 2ની આપણે એ આકૃતિ સુધી આપણે અભ્યાસ કરી ગયા હતા. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 14.2ની પ્રશ્ન 2ની એફ આકૃતિથી આગળ આપણે અભ્યાસ કરીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 14.2ના પ્રશ્ન 2ની એફ આકૃતિ. તેમાં આપણે પરિભ્રમણીય સમિતિનો ક્રમ આપણે જણાવવાનો છે. તો અહીંયા આપણે એફ આકૃતિ જોઈએ તો એફ આકૃતિને આપણે 72 અંશના ખૂણે જો 5 વખત ફેરવવામાં આવે તો તે પોતાની મૂળ સ્થિતિમાં આવે છે. તો એની પરિભ્રમણીય સમિતિનો ક્રમ પણ કેટલો થશે? તો એની પરિભ્રમણીય સમિતિનો ક્રમ થશે 5. એટલે કે અહીંયા આપણે લખીએ એફ એટલે કે આ ચિત્રને x બિંદુથી 72 અંશના ખૂણે 5 વખત ફેરવતા મૂળ સ્થિતિ બે આવે કે ફેરવતા એ શું થાય છે? પોતાની મૂળ સ્થિતિ આવે છે. એટલે કે મૂળ સ્થિતિએ આવે. એટલે કે આ ચિત્રને x બિંદુથી 72 અંશના ખૂણે જો 5 વખત ફેરવવામાં આવે તો એ શું થાય છે? પોતાની મૂળ સ્થિતિમાં આવે છે. તો એની પરિભ્રમણી સમિતિનો ક્રમ કેટલો થશે? તો એની પરિભ્રમણી સમિતિનો ક્રમ થશે 5. એટલે કે અહીં આપણે લખીએ કે આ ચિત્રની પરિભ્રમણીય સમિતિનો ક્રમ 5 છે. ત્યારબાદ જી આકૃતિ જોઈએ તો જી આકૃતિને જો આપણે 60 અંશના ખૂણે જો 6 વખત ફેરવવામાં આવે તો એ 60 અંશના ખૂણે જો 6 વખત ફેરવતાથી પોતાની આકૃતિ શું થાય છે? એ મૂળ સ્થિતિમાં આવે છે. એટલે કે આપેલ ચિત્રને x બિંદુથી જો 60 અંશના ખૂણે 6 વખત ફેરવતા એ શું થાય છે? પોતાની મૂળ સ્થિતિમાં આવે છે. તો આપેલ ચિત્રની પરિભ્રમણી સમિતિનો ક્રમ કેટલો થશે? તો આપેલ ચિત્રની પરિભ્રમણી સમિતિનો ક્રમ થશે 6. એટલે કે અહીંયા આપણે લખીએ એટલે કે આ ચિત્રને x બિંદુથી 60 અંશના ખૂણે 6 વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે. કે આ ચિત્રને x બિંદુથી 60 અંશના ખૂણે 6 વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે. આમ આપેલ ચિત્રની પરિભ્રમણી સમિતિનો ક્રમ કેટલો થશે? તો આવશે 6. એટલે કે આ ચિત્રની પરિભ્રમણીય સમિતિનો ક્રમ તો આ ચિત્રની પરિભ્રમણીય સમિતિનો ક્રમ 6 છે. ત્યારબાદ આગળ જોઈએ h. તો h આકૃતિને આપણે જો 120 અંશના ખૂણે જો 3 વખત ફેરવવામાં આવે તો આપેલ આકૃતિ પોતાની મૂળ સ્થિતિમાં આવે છે. તો એની પરિભ્રમણી સમિતિનો ક્રમ પણ કેટલો થશે? 3. એટલે કે અહીંયા આપણે લખીએ કે આ ચિત્રને x બિંદુથી આ આકૃતિને એટલે કે આ ચિત્રને x બિંદુથી 120 અંશના ખૂણે 3 વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે. તો એની પરિભ્રમણીય સમિતિનો ક્રમ કેટલો થશે? તો આપેલ આકૃતિની પરિભ્રમણીય સમિતિનો ક્રમ પણ થશે 3. એટલે કે આ ચિત્રની પરિભ્રમણીય સમિતિનો ક્રમ 3 છે. કે આ ચિત્રની પરિભ્રમણીય સમિતિનો ક્રમ કેટલો છે? તો આ ચિત્રની પણ પરિભ્રમણીય સમિતિનો ક્રમ છે 3. તો અહીંયા આપણે સ્વાધ્યાય 14.2 પૂર્ણ કરીએ છીએ.
તો આગળ જોઈએ તો સ્વાધ્યાય 14.3 તો 14.3 આપણને પહેલો પ્રશ્ન આપેલો છે કે કોઈ બે એવા અંક જણાવો કે જેની રેખિક સમમિતિ અને પરિભ્રમણીય સમમિતિ બને હોય કે એવા બે અંક જણાવવાના છે કે જેને રેખિક સમમિતિ હોય અને પરિભ્રમણીય સમમિતિ હોય તો આપણે 0 અને 8 લઈએ તો 0 ને અસંખ્ય રેખિક સમમિતિ મળશે આ ઉપરાંત પરિભ્રમણીય સમમિતિ પણ ધરાવે છે તો 0 એક એવી આંકડો થશે કે જે રેખિક અને પરિભ્રમણીય બંને સમમિતિ ધરાવે છે એવી જ રીતે 8 લઈએ તો 8 રેખિક સમમિતિ પણ ધરાવે છે અને પરિભ્રમણીય સમમિતિ પણ ધરાવે છે તો આ એવા બે અંક થઈ ગયા કે જે બંને રેખિક સમમિતિ પણ ધરાવે છે અને પરિભ્રમણીય સમમિતિ પણ ધરાવે છે એટલે કે અહીંયા આપણે લખીએ કે શૂન્ય એ વર્તુળાકાર છે કે શૂન્ય એ શું છે તો શૂન્ય એ વર્તુળાકાર છે તેથી તે અસંખ્ય સમમિતિની અથવા તો અસંખ્ય રેખિક સમમિતિ ધરાવે છે એટલે કે તેથી અસંખ્ય રેખિક સમમિતિની કક્ષા ધરાવે છે એ અસંખ્ય રેખિક સમમિતિની કક્ષા ધરાવે છે કે શૂન્ય એ કેવો છે વર્તુળ છે એટલે કે શૂન્ય એ વર્તુળાકાર છે તેથી તે અસંખ્ય રેખિક સમમિતિની કક્ષા ધરાવે છે આ ઉપરાંત તેવી જ રીતે શૂન્ય પરિભ્રમણીય સમમિતિ પણ ધરાવે છે એટલે કે તેવી જ રીતે તે શૂન્યની પરિભ્રમણીય સમમિતિની કક્ષા પણ પરિભ્રમણીય સમમિતિની કે તેવી જ રીતે શૂન્યની પરિભ્રમણીય સમમિતિની કક્ષા પણ કેવી છે પરિભ્રમણીય સમમિતિની કક્ષા પણ અસંખ્ય છે કે શૂન્ય એ વર્તુળાકાર છે તેથી અસંખ્ય રેખિક સમમિતિની કક્ષા ધરાવે છે આ ઉપરાંત તેવી જ રીતે આપણે જોઈએ તો શૂન્યની પરિભ્રમણીય સમમિતિની કક્ષા પણ કેવી છે અસંખ્ય છે ત્યારબાદ અહીંયા આપણે જોઈએ તો 8 આપેલો છે તો આ રેખિક સમમિતિ થશે આ રેખિક સમમિતિ અને આ થશે પરિભ્રમણીય સમમિતિ તેવી જ રીતે આ રેખિક સમમિતિ થશે અને આ થશે પરિભ્રમણીય સમમિતિ તો 8 ને આપણે જોઈએ તો 8 ને કેટલી રેખિક સમમિતિ છે તો 8 ને 2 રેખિક સમમિતિની કક્ષા ધરાવે છે તેવી જ રીતે પરિભ્રમણીય સમમિતિની કક્ષા પણ કેટલી ધરાવે છે 2 એટલે કે અહીંયા આપણે 90 અંશના ખૂણે ફેરવશું તો એક વખત ફેરવતા 90 અંશના ખૂણે આ રીતે જોવા મળશે ત્યારબાદ 180 અંશના ખૂણે આપણે ફેરવશું તો એ આ મુજબ આપણને જોવા મળશે અને પાછું આપણે 270 અંશના ખૂણે ફેરવશું તો એ આ રીતે આપણને જોવા મળશે અને 360 અંશના ખૂણે જો ફેરવવામાં આવે તો એ પાછો આપણને એની જે મૂળ સ્થિતિ હતી એ સ્થિતિમાં જોવા મળે છે તો 90 અંશના ખૂણે જો ફેરવીએ તો આ રીતે અને પાછું 180 અંશના ખૂણે ફેરવવાથી પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે તો એની પરિભ્રમણીય સમમિતિની કક્ષા પણ કેટલી થશે તો એની પરિભ્રમણીય સમમિતિની કક્ષા પણ થશે 2 તો અહીંયા આપણે લખીએ કે 8 ને અંક 8 ની રેખિક સમમિતિની કક્ષા 2 ધરાવે છે કે 8 રેખિક સમમિતિની કક્ષા 2 ધરાવે છે કે 8 અંક 8 એ રેખિક સમમિતિની કેટલી કક્ષા ધરાવે છે તો અંક 8 રેખિક સમમિતિની 2 કક્ષા ધરાવે છે તેવી જ રીતે પરિભ્રમણીય સમમિતિની સમમિતિની 2 કક્ષા ધરાવે છે કે પરિભ્રમણીય સમમિતિની 2 કક્ષા ધરાવે છે કે અંક 8 છે એ રેખિક સમમિતિની કક્ષા 2 ધરાવે છે તેવી જ રીતે પરિભ્રમણીય સમમિતિની કક્ષા પણ કેટલી ધરાવે છે તો પરિભ્રમણીય સમમિતિની કક્ષા પણ 2 ધરાવે છે
ત્યારબાદ બીજો પ્રશ્ન આપણે જોઈએ તો બીજો પ્રશ્ન આપણને શું આપેલો છે કે નીચેના દરેકમાં શક્ય હોય તો કાચી આકૃતિ દોરો. કે નીચે આપણને જે પ્રશ્ન આપેલો છે એ પ્રશ્ન મુજબ જો કાચી આકૃતિ બનતી હોય તો એની કાચી આકૃતિ આપણે દોરવાની છે. એટલે કે શક્ય હોય તો એની આપણે કાચી આકૃતિ દોરવાની છે. તો પેલું આપણને આપેલું છે કે એકથી વધુ ક્રમની રેખિક અને પરિભ્રમણીય બંને સમિતિ હોય તેવો ત્રિકોણ. કે એક કરતાં વધારે રેખિક સમિતિ હોય અને પરિભ્રમણીય સમિતિ પણ હોય તેવો આપણે ત્રિકોણ દોરવાનો છે. તો એવો ત્રિકોણ કયો થશે તો આવશે સમબાજુ ત્રિકોણ, કે જેને 3 રેખિક સમિતિ અને એની પરિભ્રમણીય સમિતિની કક્ષા પણ કેટલી છે 3 છે. કે એને જો 120 અંશના ખૂણે જો 3 વખત ફેરવવામાં આવે તો તે પોતાની મૂળ સ્થિતિમાં આવે છે. તો એની પરિભ્રમણીય સમિતિની કક્ષા પણ કેટલી થશે 3. એટલે કે એની રેખિક સમિતિની કક્ષા પણ 3 અને પરિભ્રમણીય સમિતિની કક્ષા પણ થશે 3. એટલે કે અહીં આપણે લખીએ જવાબમાં સમબાજુ ત્રિકોણને એકથી વધુ ક્રમની રેખિક સમિતિ છે. એકથી વધુ રેખિક સમિતિ છે. કે સમબાજુ ત્રિકોણને એકથી વધુ ક્રમની રેખિક સમિતિ છે અને સમબાજુ ત્રિકોણને એકથી વધુ પરિભ્રમણીય સમિતિ છે. એટલે કે સમબાજુ ત્રિકોણને એકથી વધુ ક્રમની પરિભ્રમણીય સમિતિ છે. કે એની રેખિક સમિતિની કક્ષા પણ કેટલી છે 3, 1, 2 અને 3. એવી જ રીતે એને 120 અંશના ખૂણે જો 3 વખત ફેરવવામાં આવે તો તે પોતાની મૂળ સ્થિતિમાં આવે છે. તો એની પરિભ્રમણીય સમિતિની કક્ષા પણ કેટલી થશે 3. એટલે કે આમ સમબાજુ ત્રિકોણ એકથી વધુ ક્રમની રેખિક સમિતિ છે અને સમબાજુ ત્રિકોણ એકથી વધુ ક્રમની પરિભ્રમણીય સમિતિ પણ છે. એટલે કે એવો કયો ત્રિકોણ થશે તો આવશે સમબાજુ ત્રિકોણ, કે જેને એકથી વધારે રેખિક સમિતિ અને એકથી વધારે પરિભ્રમણીય સમિતિ ધરાવે છે. ત્યારબાદ બીજું કે એકમાત્ર રેખિક સમિતિ હોય પરંતુ પરિભ્રમણીય સમિતિ ન હોય તેવો ત્રિકોણ. તો એવો ત્રિકોણ કયો થશે તો આવશે સમદ્વિબાજુ ત્રિકોણ, કે જેને એક રેખિક સમિતિની છે પરંતુ પરિભ્રમણીય સમિતિ નથી. તો એવી કઈ આકૃતિ થશે તો આવશે સમદ્વિબાજુ ત્રિકોણ. કે સમદ્વિબાજુ ત્રિકોણને એક જ રેખિક સમિતિ છે પરંતુ પરિભ્રમણીય સમિતિ નથી. એટલે કે અહીં આપણે જવાબમાં લખીએ કે એકમાત્ર રેખિક સમિતિ હોય પણ પરિભ્રમણીય સમિતિ ન હોય તેવો સમદ્વિબાજુ ત્રિકોણ છે. કે એકમાત્ર રેખિક સમિતિ હોય પરંતુ પરિભ્રમણીય સમિતિ ન હોય તેવો એક સમદ્વિબાજુ ત્રિકોણ છે. ત્યારબાદ એકથી વધુ ક્રમની પરિભ્રમણીય સમિતિ હોય પરંતુ રેખિક સમિતિ ન હોય તેવો ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે જેને પરિભ્રમણીય સમિતિ એકથી વધારે છે પરંતુ રેખિક સમિતિ નથી. તો એવો ચતુષ્કોણ થશે સમાંતર બાજુ ચતુષ્કોણ. એટલે કે અહીંયા આપણે લખીએ એટલે કે એકથી વધુ ક્રમની પરિભ્રમણીય સમિતિ હોય પણ રેખિક સમિતિ ન હોય તેવો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કે જેને એકથી વધુ ક્રમની પરિભ્રમણીય સમિતિ છે પરંતુ રેખિક સમિતિ નથી. તો એવો
ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ. ત્યારબાદ આવી કે એકમાત્ર રેખિક સમિતિ હોય પરંતુ પરિભ્રમણીય સમિતિ ન હોય તેવો ચતુષ્કોણ. તેવો ચતુષ્કોણ કયો થશે? તો આવશે સમલંબ ચતુષ્કોણ, કે જેને એકમાત્ર રેખિક સમિતિ છે પરંતુ પરિભ્રમણીય સમિતિ નથી. એટલે કે અહીં આપણે જવાબમાં લખીએ એ એકમાત્ર રેખિક સમિતિ, એકમાત્ર રેખિક સમિતિ હોય પણ પરિભ્રમણીય સમિતિ ન હોય, તેવો સમલંબ ચતુષ્કોણ છે, કે તેવો સમલંબ ચતુષ્કોણ છે. કે એકમાત્ર રેખિક સમિતિ હોય પરંતુ પરિભ્રમણીય સમિતિ ન હોય તેવો ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે. કે તેવો કેવો આવશે? સમલંબ ચતુષ્કોણ, પરંતુ કેવો? બે બાજુ સરખી છે, તો એ કેવો આવશે? તેવો સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ છે. એટલે કે આવશે તેવો સમદ્વિબાજુ, અહીંયા આપણે ઉમેરવાનું થશે સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ છે. કે એકમાત્ર રેખિક સમિતિ હોય પરંતુ પરિભ્રમણીય સમિતિ એક પણ ન હોય તેવો ચતુષ્કોણ કયો છે? તો તેવો ચતુષ્કોણ સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ છે, કે જેને એક રેખિક સમિતિ છે પરંતુ પરિભ્રમણીય સમિતિ નથી. તો એવો ચતુષ્કોણ સાથે સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ. સમદ્વિબાજુ એટલે કે એની બે બાજુ કેવી છે? સરખી છે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 14.3 પ્રશ્ન 2 સુધી આપણે અભ્યાસ કર્યો. આવતા વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 14.3 આગળના પ્રશ્નનો અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રને જય હિન્દ, જય ભારત.